ઉના સ્યુગર ફેક્ટરી પ્રાથમિક શાળાના મકાનનું રૂ. 1,10,00,000ના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, સભ્યો, શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ઉના સ્યુગર ફેક્ટરી પ્રાથમિક શાળાના નવનિર્માણ બિલ્ડિંગનું લોકાર્પણ ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, સદસ્યો, સ્કૂલના આચાર્ય, શિક્ષકો, વાલીગણ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉના શહેરમાં ગીરગઢડા રોડ ઉપર આવેલ ઉપલા રહીમનગર વિસ્તારમાં સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાનું રૂ. 1,10,00,000ના ખર્ચે નવનિર્માણ પામેલ બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાનું લોકાર્પણ ધારાસભ્ય કેસી રાઠોડના વરદ હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. શાળાની નાની બાળાઓએ રાસ ગરબા રજૂ કર્યું હતું અને શાળાનું લોકાર્પણ ધારાસભ્ય કેસી રાઠોડે રિબીન કાપી શાળાને ખુલ્લી મૂકી હતી. આ શાળામાં સીસીટીવી કેમેરાથી સજ્જ અને ક્લાસરૂમોના તમામ સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું હતું. આ નવનિર્માણ શાળાના કાર્યક્રમમાં ધારાસભ્ય કેસી રાઠોડ, નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બામણિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, પાલિકા ઉપપ્રમુખના પ્રતિનિધિ મયંકભાઈ જોશી, નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન ધીરુભાઈ છગ, રાજુભાઈ ગોસ્વામી, વિજયભાઈ રાઠોડ, આચાર્ય નીલકંઠભાઈ ગોહિલ, ચદ્દેશભાઈ જોશી, વાલીગણ સહિત બહોળી સુનિલભાઈ મૂળચંદાણી, શાળાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સબસ્ક્રાઇબ, લાઇક, શેર એટ જોશી માયાંગમ 69